જામનગરમાં નવાગામ ખેડ વિસ્તારમાં મિલન પરમાર નામના આધેડની હત્યા થતાં ખળભળાટ થયો હતો. મૃતકે તેના પૂર્વ પત્નીને ફોન કરતા તેણીના પ્રેમીએ અન્ય શખ્સ સાથે મળી મિલન પર હુમલો કર્યો હોવાની અને એ જીવલેણ સાબિત થતાં હત્યાકાંડ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે આ પ્રકરણમાં 2 આરોપીને ઝડપી લીધા છે. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ અંગે મીડિયાને માહિતી આપી હતી. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે એક હત્યાનો ગુનો દાખલ થયેલો છે, જે બનાવની વિગત એ રીતે છે કે તેમાં જે મરણ જનાર છે મિલનભાઈ પરમાર, એમના પત્ની સાથે એમના અગાઉ છૂટાછેડા થયેલા હોય અને તે અન્ય એક વ્યક્તિ જે આ કામના આરોપી છે મયુર ગોહિલ, તેની સાથે કેટલાક સમયથી તેમની સાથે રહેતા હોય અને અમુક સમય દરમિયાન આ જે મરણ જનાર દ્વારા એમના પત્નીને ફોન કરવામાં આવેલ હોય, જે બાબતનો ખાર અને મન દુઃખ રાખી જે આ એમની હાલના જેની સાથે રહેતા હતા એમના પત્ની એ મયુર ગોહિલ અને તેના મિત્ર સંજય શિયાળ, આ બંને દ્વારા જે મરણ જનાર છે એના નવાગામ ખેડના ઇન્દિરા કોલોની ખાતે આવેલા એમના મકાન પર રાત્રે આશરે 12:30 થી 1:30 વાગે આસપાસ જઈ અને ત્યાં એમને ઢીકા પાટું તેમજ લોખંડના સળિયા અને દાંતરડા વડે માર મારી અને પગના ભાગે તેમજ ગુપ્તાંગના ભાગે લાતો મારી એમનો મૃત્યુ નિપજાવેલ છે. આ બંને આરોપીઓ હાલ હસ્તગત થઈ અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને તેમના સાથે મળી અને જે વૈજ્ઞાનિક પુરાવો, પ્રાયોગિક પુરાવો મેળવવાની હાલ તજવીજ ચાલુ છે. જામનગરમાં રેલવે સ્ટેશન પાસે રિક્ષામાં જતા મુસાફરને આંતરીને છરીની અણીએ રોકડ લૂંટ તથા એટીએમમાંથી 9,000 ઉપડાવી લૂંટી લેવાયા હતા. આ પ્રકરણમાં પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે. જામનગરમાં આ રીતે લૂંટની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીઓને ઝડપી લઈ ઉદાહરણરૂપ કામગીરી કરી છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત 17/6/2025 તારીખના રોજ એક લૂંટનો બનાવ બનેલો હતો. જે બનાવની વિગત મુજબ જે રેલવે સ્ટેશનનો વિસ્તાર છે ત્યાંથી બહાર એક યાત્રી જ્યારે રિક્ષામાં બેસીને પોતાના ગંતવ્ય સ્થાન તરફ જતા હતા ત્યારે એક મોટરસાઇકલ એક્સેસ દ્વારા એમને રિક્ષાને આંતરી અને શા માટે તમે અથડાવેલ છે રિક્ષા તેમ કહીને તેની સાથે ઝઘડો કરેલો હતો અને બ્રિજના નીચેના ભાગે અંધારાવાળી જગ્યાએ લઈ જઈ અને ત્યાંથી જે રિક્ષાના ડ્રાઈવર હતા તેને ભગાડી દીધેલ અને જે આ યાત્રી છે એની પાસે છરી બતાવી અને એના ખીચામાં રહેલા 700 રૂપિયા રોકડા તેમજ તેને વધારે ડરાવી ધમકાવી તેમની પાસેથી એટીએમમાંથી 9,000 રૂપિયા કઢાવેલા હતા. આ પ્રકારની લૂંટનો જે બનાવ બનેલો હતો તે બાબતનું ડિટેક્શન જામનગર સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી જેના નામ છે રાજવીર ઉર્ફે રાજ મારકણા પટેલ અને સબ્બીર ઉર્ફે બેબો શંકર વાઘેર. આ બંને આરોપીઓને જે ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ તેમજ છરી તેમજ રોકડા રૂપિયા સાથે પકડી પાડવામાં આવેલ છે અને આ બંને વ્યક્તિઓની મામલતદાર સાહેબના રૂબરૂમાં ઓળખ પરેડ કરાવી એમને અટક કરી અને આગળની પ્રક્રિયા ચાલુ છે. હાલ એ બાબતની તપાસ ચાલુ છે. 25 જૂન 1975માં ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં દેશમાં કટોકટી લાગુ થઈ હતી. લોકશાહી માટે ખતરારૂપ આ ઘટનાને 50 વર્ષ પૂર્ણ થતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજના દિનને કાળા દિન તરીકે ગણાવી જામનગરમાં મશાલ રેલી યોજવામાં આવી હતી. નમસ્તે, ઉત્સવ પંડ્યા, નગર મંત્રી એબીવીપી જામનગર. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા આજથી 50 વર્ષ પહેલા એટલે કે 25 જૂન 1975ના રોજ જેવી રીતના ઇન્દિરા ગાંધી દ્વારા તાનાશાહી રીતે ઇમરજન્સીને લાગુ કરવામાં આવી હતી, જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ રાષ્ટ્રહિત માટે વિરોધ કરી રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને જેલ બંધ કરી દેવામાં આવ્યા હતા. આજે એને લઈ અને એબીવીપી દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એક એ ઇમરજન્સીનો વિરોધ કરે છે એવું સાબિત કરે છે. આજે લાલ બંગલો સર્કલથી લઈ અને ડીકેવી સર્કલ સુધીની આ મશાલ યાત્રા રહેવાની છે. જે રીતના ઇન્દિરા ગાંધીએ પોતાની સરકાર બચાવવા, પોતાની તાનાશાહી કરવા આવી રીતના ઇમરજન્સી લાગુ કરી હતી અને 26 જેટલા ફેરફાર સંવિધાનની અંદર કરવામાં આવ્યા હતા, એ ખૂબ જ નિંદનીય હતા. એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે મશાલ યાત્રાનું આયોજન કર્યું છે.
આજ રોજ જામનગર તાલુકાની પેટા ચૂંટણી, મધ્ય સત્ર ચૂંટણી તથા સામાન્ય ચૂંટણીની મતગણતરી ડીકેવીમાં યોજાયેલ છે, જેમાં કુલ 20 રિટર્નિંગ ઓફિસર છે તથા 49 ગામની બધી થઈને 49 ગામની ચૂંટણીનું મતગણતરી આજ રોજ ત્યાં ચાલી રહી છે. તેમાં કુલ અમારે 20 આરઓ દ્વારા, રિટર્નિંગ ઓફિસર દ્વારા 8 રૂમમાં અલગ અલગ જગ્યાએ મતગણતરી શાંતિપૂર્ણ શરૂ કરી દેવામાં આવેલ છે અને જેમ જેમ રિઝલ્ટ જાહેર થાય તેમ બહાર એનાઉન્સ કરી અને રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે. કેટલું સ્ટાફ ને કેટલા રાઉન્ડમાં? લગભગ 100 જેટલો સ્ટાફ છે અને અલગ અલગ રાઉન્ડ છે. એટલે આમાં ગ્રામ પંચાયતમાં રાઉન્ડનું કોઈ ઓલું હોતું નથી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.